સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા પશુપાલકો સહિત ખેડૂતોની હાલત કફોડી બની છે। આ સમય વાવણી લાયક વરસાદ થઈ જતો હોય છે, પરંતુ બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકોની ચિંતા વધી છે। સૌથી મોટી અસર પશુપાલન પર થાય છે, કારણ કે ઘાસચારો મોંઘો થયો છે અને પાણીના તળ નીચા છે। એટલે જો હજુ વરસાદ ખેંચાય તો ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી થવાની છે। ત્યારે સામાન્ય રીતે 6 જૂન બાદ વાવણી લાયક વરસાદ થઈ જતો હોય છે અને ખેડૂતો પોતાના ખેતર ખેડીને તૈયાર કરી દેતા હોય છે। જો કે ખેડૂતોએ ખેતર તો ખેડીને તૈયાર કર્યો છે, પરંતુ વરસાદ હજુ ખેંચાયો છે। બનાસકાંઠામાં હજી સુધી વરસાદ નથી થયો અને જેને કારણે ખેડૂતોની ચિંતામાં છે। ત્યારે સૌથી વધુ વરસાદ ખેંચાવાની અસર પશુપાલન પર થઈ રહી છે। એક તરફ પાણીના તળ નીચે છે ત્યારે સિંચાઈના પાણીની સમસ્યા છે, તો બીજી તરફ પશુપાલન માટે ઘાસચારો પણ મોંઘો થયો છે। જે ઘાસચારાના 20 રૂપિયા હતા તેના 40 થી 50 રૂપિયા થયા છે। તેની જગ્યાએ અંદાજિત 30 રૂપિયા જેટલો મોંઘા થયા છે। એટલે ઘાસચારો મોંઘો થવાથી ખેડૂતોની હાલત પણ કફોડી બની છે। જોકે 6 જૂન બાદ વરસાદ થતો હોય છે અને વરસાદ બાદ લીલું ઘાસ ઉગી જતું હોય છે અને જેને કારણે પશુઓ માટે રાહત થતી હોય છે, પરંતુ હજી સુધી વરસાદ ન પડતા ખેડૂતોની ચિંતા વધી છે, પશુપાલકોની ચિંતા વધી છે અને હજુ જો 15 દિવસ સુધી વરસાદ ખેંચાય તો ખેડૂતો વિકટ પરિસ્થિતિમાં મુકાય તેવી પરિસ્થિતિ છે। ખાસ કરીને થરાદ વાવ સુઈગામ સહિત જિલ્લામાં પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે, કારણ કે ભૂગર્ભ જળ ખૂબ જ નીચા છે, સિંચાઈના પાણીની વ્યવસ્થા નથી અને જેને કારણે વરસાદ પર આધારિત ખેતી અને પશુપાલન છે। એટલે કે ખેડૂત હવે આકાશ તરફ મીટ માંડી અને વરસાદની રાહ જોઈ રહ્યો છે। ત્યારે વરસાદ થાય તો પશુપાલકોને રાહત મળે અને ખેડૂતોની ચિંતા મટે, પરંતુ જો વરસાદ ખેંચાય તો ચોક્કસ ખેડૂતોની પરિસ્થિતિ દયનીય થશે। ત્યારે ભારતીય કિસાન સંઘના પ્રમુખ હીરાજી ગોહિલે યે હે ન્યૂઝ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરહદી વિસ્તારમાં વરસાદ ખેંચાતા પશુઓનો ઘાસચારો મોંઘો થયો છે। જેમાં જે ઘાસચારો પૂળો 20 રૂપિયામાં મળી રહ્યો હતો તે ઘાસચારાનો પૂળો હાલ 40 થી 50માં મળી રહ્યો છે। સરકાર અને તેમનું તંત્ર જ્યાં ગૌશાળા તેમજ રખડતા પશુઓ માટે યુદ્ધના ધોરણે ઘાસચારાની સગવડ કરાવે તેવી માંગ કરી હતી। અત્યારે વરસાદ ખેંચાતાને કારણે ખેડૂતોને બહુ પરેશાની વધી રહી છે અને ઘાસ પણ બહુ ઓછા માત્રામાં છે। એટલે અત્યારે 20 રૂપિયા જેતા જે પહેલો પૂળો 20 રૂપિયા જેતા મળતો હતો તે 40 જેતા પૂળો પૈસા જેતા પૂળા જુવાર મળતી નથી, તો ખેડૂતોને ભયંકર તકલીફ છે। એટલે સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે જ્યાં જ્યાં ગામડાઓની અંદર જ્યાં ગૌશાળાઓ છે કે રેઢા રખડતા પશુઓ છે કે ખેડૂતોનો જે પશુઓ જે છે એમની યોજના ધોરણે તરત સગવડ ગમે તે ઘાસની કરી અને ખેડૂતોને ઘાસની સગવડ કરો એવી અમારી વિનંતી છે। અત્યારે 40 રૂપિયા જેટલો પણ પૂળો મળતો નથી, એટલે એક કોર વરસાદ ખેંચી રહ્યો છે, એક કોર ઘાસ થઈ રહ્યું છે, ખેડૂતો બહુ પરેશાન છે। એટલે યોજના ધોરણે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમે કિસાન સંઘ દ્વારા કે ખેડૂતોને ઘાસની સગવડ કરો એવી અમારી વિનંતી છે। જય જવાન જય કિસાન। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મોરથલ ગામના અને વિસનગર ખાતે તલાટી ક્રમ મંત્રીની નોકરી બજાવતા પારસભાઈ બાવાજી માળી સાથે મોરથલ ગામના 3 શખ્સોએ હુમલો કરી ધોકા વડે માર મારી તલાટી પારસ માળીનું ગળું દબાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી ખિસ્સામાં રહેલા 2000 રૂપિયાની લૂંટ કરી ધમકી આપીને જતા રહ્યા હતા। પોલીસે આ બાબતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ બનાવ અંગે તલાટી પારસ માળીએ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે મોરથલ ગામના પ્રવીણ ગેનાજી ઠાકોર મારા ભાઈને ધમકી આપેલી કે તું મોરથલ સબ સ્ટેશનમાંથી નોકરી કરે છે ત્યાંથી નીકળી જા અને પાછો સબ સ્ટેશનમાં પગ મૂકતો નહીં કહીને ઝઘડો કર્યો હતો। ત્યાર પછી બીજા દિવસે હું વિસનગરથી નોકરી પરથી મોરથલ ગામે આવ્યો ત્યારે બધી વાત મારા ભાઈએ મને કરી હતી। ત્યારે સાંજના 7 વાગ્યાના સુમારે મારા ગામમાં આવેલા હરચંદભાઈ પ્રજાપતિની દુકાને બેઠો હતો ત્યારે પ્રવીણ ઠાકોર, ખેગારજી ઠાકોર ને પોપટ ઠાકોર ત્રણેય આવેલા અને મારી પાસે આવી અને મને જેમ તેમ બોલી મારી જોડે માથાકૂટ કરી હતી। પ્રવીણે ઉશ્કેરાઈને મને થપ્પડ મારી ઘસડીને દુકાનમાં લઈ ગયા હતા। ત્યાં ત્રણેય લોકોએ મને માર માર્યો પછી
પ્રવીણે મારું ગળું દબાવી મારા ખિસ્સામાંથી પડેલા 2000 રૂપિયા લઈ અને ત્યાંથી નાસી ગયા હતા. આજુબાજુના લોકોએ મને ત્યાંથી તાત્કાલિક થરાદ સરકારી દવાખાને લઈ ગયા હતા. મને ઘણો માર માર્યો હોવાથી હું હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર કરાવી રહ્યો છું. આ 3 લોકો મને મારા ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેના વિશે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. થરાદ પોલીસે હાલ તો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજે 22/6/2024 શનિવાર અને 7 થી 7:30નો સમયગાળો હશે. દૂધનો ટાઈમ હશે એટલે લોકો પણ 100 થી 150 જણનું ટોળું પણ હતું ત્યાં આગળ અને 15 જણ તો દુકાનની અંદર માર મારતા હતા. પછી અમે મેં અને એક બીજા આઈડેન્ટિફાઈ કરી છે એમને જોયું એટલે અમે તેમને જઈને ત્યાંથી બહાર લાવ્યા અને છોડાયા અને પછી આખું ટોળું નાસી ગયું હતું. પછી અમે એમને ભાઈ 108માં ફોન કર્યો અને એમને રાહ રેફર કર્યા. રાહમાંથી અમને ડાયરેક્ટ થરાદ કીધું, થરાદ રેફર કરો. અત્યારે થરાદ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે અને હવે થરાદવાળા કહેશે આગળ જઈશું તો અમે આગળ જઈશું રેફર માટે. આરોપી કોણ છે? આરોપી છે કે એક તો પ્રવીણભાઈ ગેનાજી મંત્રી છે ડેરીના, એક ખેંગારભાઈ સવાજી છે, પોપટભાઈ હેદુજી છે અને અન્ય 15 જણનું ટોળું હતું અને એમને જોવાવાળું ટોળું પણ બીજું 150 જણનું હતું. બનાસકાંઠા જિલ્લાના નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોરે દિલ્હી ખાતે સંસદમાં શપથ લીધા હતા. આજે દિલ્હી સાંસદ ભવન ખાતે નેશનલ કોંગ્રેસના બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે શપથ લીધા હતા. શપથ બાદ ગેનીબેન ઠાકોરે હસ્તાક્ષર કરી સંસદ ભવનમાં સ્થાન ગ્રહણ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ગેનીબેન ઠાકોર ભાજપને માત આપી કોંગ્રેસમાંથી જીત મેળવી છે. જે બાદ ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ ફરી લોકોનો આભાર વ્યક્ત કરતા હતા. જેમાં આજે સંસદ ભવન ખાતે સંસદ સત્ર શરૂ થતાં ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી ખાતે આવેલ સંસદ ભવનમાં ગેનીબેન ઠાકોરે સભાપતિ ફલગનસિંહ ફુલસ્તેની અધ્યક્ષતામાં શપથ લીધા હતા. જે બાદ ગેનીબેન ઠાકોરે સંસદ ભવનમાં હસ્તાક્ષર કરી અને પોતાનું સ્થાન ગ્રહણ કર્યું હતું. मैं गैनीबेन नगाजी ठाकुर लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ. ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगी. રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રમાં પ્રાથમિક શિક્ષણના ધોરણ 6, 7 અને 8ના પાઠ્યપુસ્તકોમાં ભગવદ્ ગીતાના બોધપાઠનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેને લઈને આ પુસ્તકોનો સ્વયં સૈનિક દળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં એક જ ધર્મના બોધપાઠથી બાળકોમાં કટ્ટરતા ફેલાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમજ બિન સાંપ્રદાયિક દેશમાં એક જ ધર્મના બોધપાઠથી અન્ય ધર્મ સંપ્રદાયની લાગણી દુભાય નહીં. તેમજ દરેક ધર્મના બાળકોના સર્વાંગી વિકાસ માટે બાળકોમાં ઘડતર હેતુ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ સહિતના ધર્મના ધાર્મિક મૂલ્યો અને સિદ્ધાંતોને સામેલ કરતા બોધપાઠવાળો એક પુસ્તક બહાર પાડવામાં આવે, તેનો અભ્યાસ કરવામાં આવે તેવી માંગ સાથે વાવ મામલતદાર HB વાઘેલાને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ભગવદ્ ગીતાના પાઠવાળું ધોરણ 6, 7 અને 8ના પુસ્તક પરત ખેંચવાની માગણી કરી હતી. એના અભ્યાસક્રમની અંદર ગીતાના મૂલ્યોને સિદ્ધાંતો ભણાવવામાં આવે છે, જે બંધારણ વિરુદ્ધ છે, બંધારણ બિન સાંપ્રદાયિકતા બતાવે છે. એની જગ્યાએ આ એક જ ધર્મનું જે શિક્ષણ અપાતું હોય તો સરકારી સ્કૂલોની અંદર ધર્મનિરપેક્ષતામાં જોવા જઈએ તો ધાર્મિક શિક્ષણ ન આપી શકાય. અને જો આપવું જ હોય તો હરેક ધર્મના મૂલ્યોને સિદ્ધાંતો લઈ અને એક એવી બુક બનાવવી જોઈએ ત્યાંથી કરીને હરેક ધર્મના જે વસતા લોકો છે દેશની અંદર એમને ન્યાય મળી રહે. જય ભારત, જય સંવિધાન. બનાસકાંઠા જિલ્લાના વાવ પંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે જાણે પોલીસનો કોઈ કંટ્રોલ ના હોય તેવી રીતે ચોરોએ બાઇક ચોરીને અંજામ આપ્યો છે. ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ વાવ ખાતે રહેતા પ્રવીણભાઈ દુદાજી રાજપૂતે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે
તારીખ 19/6/2024 રોજ રાત્રિના 10 વાગ્યાના સમયે હું મારી નોકરી ઉપરથી મારા વાવ માળકા રોડ ઉપર આવેલ ખેતરમાં મારા મિત્ર રામસિંહભાઈ રૂપસિંહભાઈ જાતે ગાડિયા રહે બ્રાહ્મણવાસ ડેડાવા વાવવાળાનું મોટરસાયકલ જે મેં વાપરવા માટે છેલ્લા 4-1 મહિનાથી લાવેલું હતું અને તેનો ઉપયોગ હું મારા ખેતરેથી વાવ મારી નોકરી પર જવા આવવા માટે કરતો હતો, જે મોટરસાયકલ નંબર GJ08CF 6558નું કાળા કલરનું યામાહા મોટરસાયકલ મારા ખેતરમાં આવેલ લોખંડના દરવાજા આગળ લોક મારી પાર્ક કરીને હું ઘરે જઈને જમીને નિત્યક્રમ પ્રમાણે સૂઈ ગયેલ અને સવારે 6-1 વાગ્યાના સમયે જાગીને બહાર દરવાજા બાજુ જઈને જોયેલ તો પાર્ક કરેલ GJ08CF 6558નું કાળા કલરનું યામાહા મોટરસાયકલ ત્યાં જણાયેલ નહીં, જેથી મેં આજુબાજુના ખેતરમાં તપાસ કરતા મોટરસાયકલ ક્યાંય મળી આવેલ નહીં, જેથી ઓનલાઈન મારફતે FIR કરતા પોલીસે FIR દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.